હાલો દોસ્તો, આપણે આજે જઈ રહ્યા છીએ તે ખુટાઈ માતાનું મંદિર છે અને આપણે અત્યારે આવી ગયા છે કામરેજથી ગલતેશ્વર રોડ પર. અને આ તમે જોઈ શકો છો અહીંયા ગલતેશ્વર અહીંયાથી 4.4 એટલે 5 કિલોમીટર જેવું ગલતેશ્વર અહીંયાથી છે. અને આ તમે જોઈ રહ્યા અરેડ ગામ આવશે અને ગલતેશ્વર આ રોડ છે, ત્યાર પછી દિગ્ગજ. અને આપણે જવાના છીએ દોસ્તો ખુટાઈ માતાના મંદિરે. ખુટાઈ માતાનું મંદિર ઐતિહાસિક અને પૌરાણિક છે, જે પાંડવોના સમય વખતની ત્યાં ગુફા પણ છે. અને માતાજીના સ્વરૂપ દિવસમાં 3 વાર બદલાય છે. અને બીજું તો એક મહિમા એનો એવો છે કે ત્યાં દશેરાને દિવસે બહુ જબરજસ્ત નવરાત્રિ તો થાય જ, પણ દશેરાને દિવસે એનો ઉત્સવ અનેરો હોય છે. તો દર્શક મિત્રો, તમે છે ને વિડીયોમાં બન્યા રહેજો. અને ત્યાં ગુફા પણ છે, એ પણ હું તમને બતાવીશ. તો ચાલો વિડીયોમાં બન્યા રહો. દર્શક મિત્રો, આ છે ખુટાઈ માતાનું મંદિર. હવે તમને માતાજીના દર્શન કરાવીશ. દર્શક મિત્રો, આ છે ખુટાઈ માતાનું મંદિર. જય ખુટાઈ માતા. જય માતાજી ભગુભાઈ. આપણે ખુટાઈ માતાનું મંદિર સુરતથી કેટલું દૂર આવેલું છે અને ખુટાઈ માતાનો શું ઇતિહાસ છે? સુરત જિલ્લાની અંદર કામરેજ તાલુકાની અંદર બરાબર, અહીંયા ગલા ગામ ગલાથી તમે બોઢણ જાઓ ને એ વચ્ચે આવેલું છે. એટલે આશરે એમાં બનતી કે 30 કે 35 કિલોમીટર છે. બરોબર. બરાબર. અહીંયા ગાડી વચ્ચે ડુંગર છે ને, આ ગાડી ખુટાઈ માતાનું મંદિર છે વચ્ચે. એટલે અહીંયા ગાડી કોઈ બીને પૂછો એટલે ખુટાઈ માતાનું મંદિર ક્યાં છે એટલે કોઈ બી બતાવી દેશે. કે ગલામાં પૂછો કે તેની અગાઈ તમે નીકળી ગયેલા હોય ગલતેશ્વર ગમી તો ત્યાં આગળ એવું પૂછો કે ગલતેશ્વર આપણે ખુટાઈ માતાનું મંદિર ક્યાં આવેલું છે. એટલે એની અંદર તમને કહે છે કે ભાઈ આ જગ્યા આવેલું છે. એટલે અહીંયા ઘડી આ ખુટાઈ માતાનું મંદિર અહીંયા એકાંત એકદમ જંગલ વિસ્તાર. હવે ભગુભાઈ, માતાજીના ખુટાઈ માતાના શું પરચા છે અને કેવા પરચા માતાજીના, એ આપણે દર્શકોને જણાવીએ. ખુટાઈ માતાનું નામ છે ને, ખુટાઈ માતા નામ નથી એવી રીતે 5 પાંડવો હતા. તેમની માનું નામ કુંતા માતા હતું. કુંતા. એટલે એમને જે ભીમે જે પગ મારેલો ને તેમાં એ ભોણિયું નીકળેલું. બરોબર. એ ભોણિયામાં પાંડવો સંતાઈ ગયેલા. બરોબર. યુદ્ધ ચાલ્યું ત્યારે સંતાઈ ગયેલા. તેમાંથી આ ભોણિયામાંથી ખુટાઈ માતાએ એટલે અહીંયા યુદ્ધ ચાલ્યું એટલે ઘણું ચાલ્યું ને એની માટી જોજો લાલ છે. બરાબર. ને આજુબાજુના એરિયામાં લાલ માટીની મળે. બરાબર. ખાલી આ એરિયામાં જ મળે. અહીંથી ભરૂચ, અહીંથી ખુટાઈ માતાથી ભરૂચ નીકળેલું છે. ખુટાઈ માતાનું ભોણિયું. હા, અંદર.
ને એમાંથી અમે દેવીને ઉપર લાવ્યા, ઉપર સ્થાપના કરી, મોટું ખોટાઈ માતાનું મંદિર બનાવ્યું છે ને માપનું એમ. ને હજુ હળિયાળમાં ભણ્યું છે. તમારે દર્શન કરવું હોય તો અંદર માતાજી છે ને બારહો માતાજીનું મંદિર છે. એમાં કુમટા દેવી માતાનું મંદિર અહીંયા કુમટાની જગ્યા ખોટાઈ માતા પાડ્યું, એટલે ખોટાઈ માતાને એટલે બાર લોકો આવે છે. અહીંયા આ લોકોનું કુળદેવી માતા કહેવાય. એટલે બધા નહીં, આ બધા જ માનતા છે. 18 વરણમાં માતાજીને માને છે. એટલે કોઈ બી જાતનો હોય, કોઈ જાતનો ભેદભાવ નહીં, બધા સર્વે બધા સર્વે આવી શકે છે. એના માટેનું આ ખોટાઈ માતાનું મંદિર આવે. તો દર્શકોને તમે શું કહેશો? તમે દર્શન કરવા આવો એમ? હા, દર્શન કરવા માટે આવો. ને દશેરાના દિવસે આપણે નવરાત્ર આવે ને તે દશેરાના દિવસે અહીંયા મેળો ભરાય છે. બરાબર છે. હા, તો દર્શક મિત્રો, અહીંયા ખોટાઈ માતાના મંદિરે દશેરાના દિવસે બહુ જબરજસ્ત મેળો ભરાય છે. તો જે કોઈને દર્શન કરવા આવવું હોય તો તમે જરૂરથી ખોટાઈ માતાના દર્શન કરવા આવજો. સુરતથી અંદાજિત કેટલા 35 કિલોમીટર હશે? 35 કિલોમીટર. સુરતથી 35 કિલોમીટર અને બારડોલીથી 35 કિલોમીટર. બારડોલીથી 35 કિલોમીટર છે. અને ગલતેશ્વર રોડ પર તમે જાઓ તો રસ્તામાં આવશે આ. એટલે શિવને વ્યાણ લઈને આવો તે રસ્તેથી પુલ ઓરંગી લો ને સીધા ચાલ્યા આવો ખોટાઈ માતામાં. કોઈ બીને પૂછો ને ખોટાઈ માતાનું મંદિરે જવું છે, કોઈ બી બતાવી દેશે. હવે માતાજીના શું પરચા છે એ આપણે દર્શકોને જણાવો. આ પરચા એટલે જો માતાજીને તમે જેવી બાધા લીધી હોય તેવી રીતે અહીંયા કરવું પડે છે. તમે ધારો કે કાન કોઈને સંભળાતું નહીં હોય તો ખોટાઈ માતાની બાધા લે છે, એટલે કાનનું જે એ કરવું પડે. ને પોયરા નહીં બોલતા હોય તો એને રમતા મરઘા ચરાવવું પડે ને એવું બધું કરવું પડે. તો દર્શક મિત્રો, અહીંયા માનતા રાખો તે માનતા અવશ્ય પૂરી થાય છે. અને ભાવથી અને શ્રદ્ધાથી તમે માનતા રાખો તો ખોટાઈ માતા તમારી અવશ્ય માનતા પૂર્ણ કરે છે. અને આ જગ્યા વિશે બીજી કોઈ માહિતી તો દર્શકોને આપો તો જેથી કરીને અહીંયા દર્શન કરવા આવી શકે વધારે. બધા દર્શન કરવા ખોટાઈ માતાનો પરચો છે, એના માટે ઘણા બધા અક્ષરો આવે છે. અહીંયા પોયરા આદિવાસીની પોળી 10મા ધોરણમાં પાસ થઈ ગઈ, તેના માટેના આ બધા ખાવા પીવાનું રાખેલું છે, જમવાનું. જે તમારે જે માનતા રાખેલી તેવી રીતે માનતા કરતા છે. બરાબર. અને આજે રવિવાર છે એટલે માટે દર્શનાર્થી વધારે આવ્યા છે. રવિવારના દિવસે રજા રહી બધાની, એટલે બધા જ લોકો આવે છે રવિવારે. અને આડે દિવસે મંગળવારે બધા આવે છે. હવે બીજું આજે ભોંયરું છે તે આપણે દર્શકોને બતાવશું આપણે. તો ચાલો હવે આપણે તમને અહીંયા ખોટાઈ માતાના મંદિરથી જે નર્મદા સુધી ભોંયરું જાય છે તે આપણે હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયોમાં તમે બન્યા રહો અને કમેન્ટમાં જરૂરથી લખજો જય ખોટાઈ માતા. જય ખોટાઈ માતાના. તો દર્શક મિત્રો, અત્યારે આપણે તમને જેમ વાત કરી કે ખોટાઈ માતાનું ભોંયરું પણ છે, જે ખોટાઈ માતાના મંદિરથી નર્મદા ના નદીના તટ સુધી જાય છે. તો હવે આપણે તમને ખોટાઈ માતાનું જે ભોંયરું છે તે તમને બતાવવા જઈ રહ્યો છું. તો મારી સાથે તમે બન્યા રહો. હવે આ છે ખોટાઈ માતાનું ભોંયરું. હવે આપણે જઈશું દર્શન કરાવવા તમને. તો ચાલો મારી સાથે તમે બન્યા રહો.
આ છે આજુબાજુના ગામવાળા જે બાધા ચડાવે આ એનામાં અહીંયા મેકેલું છે. હવે આપણે જઈ રહ્યા છે ગુફામાં. જો આ રીતની ગુફા છે. હા, માતાજીનું સ્થાન છે. આ છે માતાજીનું સ્થાન અહીંયા. હા, આવી જાઓ. ચાલો. આ અહીંયા ગુફા છે તો આપણે અહીંયા આવી જાવ અંદર. અંદર ને એવું આ ગુફા એક અહીંયા છે. આવી જાવ, બતાવી દો એને. અંદર આવી જાવ. જો દર્શક મિત્રો, એક ગુફા એરિયા છે. આ જો બત્તી આપણે કરીએ છીએ અને એક ગુફા અહીંયા છે આ બાજુ અને એક ગુફા અહીંયા નીચે છે. હવે આ મેન ગુફા છે. થોડાક આ બાજુ કેમેરાથી બતાવી દે. જો અંદર ઘણા રસ્તા જાય છે ગુફાના, તમે જોઈ શકો છો. અને એક ગુફા અહીંયા પણ દેખાય છે આ તરફ. તો દર્શક મિત્રો, આ જે ગુફા છે તે ખોટાઈ માતાના મંદિરથી નર્મદા નદીના કિનારે જાય છે. આ તમે જો કેટલા અહીંયાથી રસ્તા પડે છે. અંદર જવામાં થોડુંક જોખમ લાગે છે એટલે આપણે નથી જવું અંદર. તો તમને વિડીયોમાં કેવું લાગ્યું તે જરૂરથી જણાવજો, કમેન્ટમાં જરૂર જણાવો. તો તમે જોઈ રહ્યા છો રથ, તે નવરાત્રિમાં જે દશેરાના દિવસે અહીંયા રથ અને ગરબી મૂકવા આવે છે. આ એ રથ તમને બતાવું છું. અને આ બાજુ આપણે જઈ રહ્યા છીએ અત્યારે, તે દશેરાના દિવસે અહીંયા નવરાત્રિની જે માટલી મૂકવામાં આવે ત્યાં અહીંયા દશેરાના દિવસે માટલી અહીંયા મૂકે છે.